બાપુ. આજે ભારત આઝાદીનો 78મો આઝાદી દિવસ છે, 15મી ઓગસ્ટ, જેને લક્ષીને અમે ગિરનાર ઉપર મા જગદંબાના દરબારમાં મા જગદંબાના જે શણગાર કર્યો એમાં માતાજીને જે સાડી પરિધાન કરી એ સાડી ત્રિરંગાની સાડી બનાવી અને પરિધાન કરી છે. એમાં 3 રંગના છે, સાડી જ છે પણ 3 રંગની સાડી માતાજીને ઓઢાડી છે. અને સાથે સાથે અખંડ જ્યોત છે, અખંડ જ્યોતની પાસે અમે તિરંગાનો ઝંડો પણ રાખ્યો છે. અને ત્યાં ગીત અગાઉ જૂનું જે આનંદ મઠ હતો એનું ગીત અમે વગાડ્યું છે. સુજલામ સુફલામ સુરસ, એ સુજલામ સુફલામ વાળું જે ગીત છે એ આજે વર્ષો જૂનું ગીત છે. એની સાથે સાથે મા જગદંબાના ગોખમાં પણ ઝંડો ફરકાવ્યો અને આખા વિશ્વની નજર જેના ઉપર પડે છે એવા જ્યાં મા જગદંબાના દરબારમાં આ કાર્ય કર્યું. પૂજારીઓ દ્વારા પૂજારીઓ રાજી થયા. ત્યાં આવનારા જે ઝંડો ફરકાવવામાં આવે છે એ છોકરાઓ બધા યુવાનો પણ રાજી થયા. એમને પણ ત્યાં રાષ્ટ્રીય ગીત ગાયું. અમને એને બધાને હું ધન્યવાદ આપું છું કે આવું કાર્ય કરતા રહીએ. અને દર વર્ષે મા જગદંબાના દરબારમાં સ્વાતંત્ર્ય દિવસ, પ્રજાસત્તાક દિવસ બે ઉજવતા રહીએ. અને મા જગદંબા આખા દેશનું કલ્યાણ કરે, વિશ્વનું કલ્યાણ કરે. ભારત ઉત્તરોત્તર પ્રગતિ તો કરે છે પણ વધારેમાં વધારે પ્રગતિ કરે એ મા જગદંબાને હું જગ્યાના મહંત તરીકે પ્રાર્થના કરું છું અને મા જગદંબા વતી બધાને એ રીતે આશીર્વાદ આપું છું.